કરવામાં આવ્યો છે મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006 ત્રીજી વસ્તુ કે જે લોકો ખરેખર હેરાન કરશે, હેરાનમાં જે લવ જેહાદમાં જશે એ લોકોને સખત પનિશમેન્ટ મળશે. જેન્યુઅન લોકો છે, જેન્યુઅન જે મેરેજ કરે છે એમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં, એની ગવર્મેન્ટે ગેરંટી. તો આનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. અને હું તમને એને વિગતવાર જઈએ તો હું સી નીતિન પાઠક, અમે વારંવાર બ્લોગ ચલાવીએ છીએ, એના ઉપરથી જ આ છે. અમારા બ્લોગમાં ઘણા બધા પ્રેઝન્ટેશન મળશે. તમારે આજના જિલ્લા જેહાદ વચ્ચેના કોઈ પણ ક્વેશ્ચન હોય તો સેક્શન વાઇઝ તમને ઇન્ફોર્મ તમે અમને વોટ્સઅપ કરી શકો છો. ફોન ન કરતા, અમે તમારો જવાબ ફ્રીમાં આપીશું. અમે ગુજરાત બજેટ પર બહુ સક્ષમ વિશ્લેષણ કરેલું છે, તેમાં પણ તમને ઓનલાઈન જોવા મળશે. અમે એઆઈનો કેવી રીતના મેક્સિમમ યુઝ થાય એના માટે અમે લોકોને ટ્રેનિંગ આપીએ છીએ ફ્રીમાં. ઓનલાઈન ઝૂમ પર તમે આવી શકો છો. અમારા જે મેઇન શૈલેષભાઈ વાધવાનિયા છે એ આ સબ્જેક્ટમાં ઘણો ડીપ નોલેજ ધરાવે છે, પણ આજે જ આ સબ્જેક્ટમાં લેક્ચર લે છે. પોલિટિકલ ડોનેશન વિશે અમે આ સબ્જેક્ટમાં ડિસ્કશન કરીએ છીએ. હવે આપણે લવ મેરેજ ઉપર આવીએ કે આ જે નવી લગ્નની નોંધણીની પદ્ધતિ અમલમાં આવશે, જેમાં તમે જે દિવસે એપ્લિકેશન કરશો તેના 30 દિવસ પછી આ નોંધણી થશે. નોંધણી કરવાની એક પદ્ધતિ આપી છે. તમારે આસિસ્ટન્ટ રજિસ્ટર પાસે જવું પડશે, ત્યાં આગળ જઈને એક ફોર્મ ભરવું પડશે. ફોર્મની વિગત હું આના પછી કહીશ. એ ફોર્મ પછી એ જે લેશે એ પછી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટર ડિસ્ટ્રિક્ટ પાસે અથવા તાલુકા પાસે જશે, તેમાંથી મા બાપને જાણ કરશે. એ જાણ કર્યા પછી આખી પ્રોસેસ કર્યા પછી તમને ફોર્મ નંબર 2માં તમારી મેરેજની રજિસ્ટ્રેશન તમને આપવામાં આવશે, જે બધું જ ઓનલાઈન પોર્ટલ પર મળશે. એની પ્રોસેજર થોડા દિવસમાં જાણ કરવામાં આવશે. તમે જ્યારે માતા પિતાને જાણ કરશો, તેમને 30 દિવસમાં કંઈ પણ વાંધો લેવો હોય કોઈને પણ, તો તે ત્યાં વાંધો લઈ શકે છે. પહેલી વસ્તુ આપણે જે છે હું તમને અત્યારે ડિટેલમાં સમજાવી દઉં. સ્ટેપ 1, નોંધણીની અરજી. વર અને વધુ, bride and groom, both have to apply in with 2 witnesses each. તમારે નોંધણી રજિસ્ટ્રેશન માટે તમારે અરજી કરવાની રહેશે. અરજીમાં તમારે લખવું પડશે કે મેં મારા માતા પિતાને જાણ કરી છે. એ એફિડેવિટ આપવી પડશે, નોટરાઇઝ કરવું પડશે. અને જે પણ અરજી કરશે અથવા જે પણ વિટનેસ હશે એમને તેમનો આઈડેન્ટિટી પ્રૂફ આપવું પડશે. વર અને વધુએ એમના ડ્રાઇવિંગ લાઇસન્સ, આઈડેન્ટિટી પ્રૂફ અને એજ પ્રૂફ આપવા પડશે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટના સેન્ટ્રલ અને સ્ટેટના પુરાવા જે હોય એ પ્રમાણે આપણું, જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, આઈડી પ્રૂફ સાથે જોઈશે. આ બધા પુરાવા લઈ તમને આસિસ્ટન્ટ રજિસ્ટર પાસે જવું પડશે. તેમાં વર અને વધુ તેમના આધાર કાર્ડ સાથે જવું પડશે, સાક્ષીના પણ આધાર કાર્ડ સાથે. તેમણે વધારામાં વર અને વધુનું આઈધર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા બર્થ સર્ટિફિકેટ જોઈશે. એ ઉપરાંત લગ્નની કંકોત્રી અથવા આમંત્રિત પત્રિકા, વર અને વધુની લગ્ન વિધિ બતાવતા ફોટા, આઈધર યોર મેરેજ સેરેમની જે થતા હોય એના ફોટા બતાવવા પડશે. સાક્ષીના તમારા બંનેના ફોટા, વર વધુ થતા હોય અને લગ્નની પ્રોસિડિંગ ચાલતી હોય એના ફોટા. તમે ક્રિશ્ચન હોય તો ક્રિશ્ચન પ્રમાણે, મોમેડન હોય તો મોમેડન પ્રમાણે, શીખ હોય તો શીખ પ્રમાણે અને હિન્દુ હોય તો હિન્દુ વિધિના ફોટા બતાવવા પડશે. ચાહે આજે સમાજની રીતના કરો કે ગમે તે. અને સાક્ષીઓના 2 પાસપોર્ટ ફોટા. અને લગ્ન બાબતે જાણ કરતું તમે તમારા માતા પિતાને જાણ કર્યું છે તે તમારે બતાવવું પડશે. અને આ માહિતીમાં સાથે તમારે માતા કે પિતાનું આધાર કાર્ડ, પિતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, માતાનું નામ,
પૂરું નામ, સરનામું અને મોબાઈલ નંબર તમારે આપવાનો રહેશે. આ આટલા નિયમો પ્રમાણે ફોર્મ 2 માં તમને પેરેન્ટ્સ પ્રોગ્રામમાં કોઈ જગ્યાએ કોઈ પણને કોઈ વાંધો આવશે નહીં, તેની ગવર્મેન્ટે ખાતરી આપી છે. આ એક ખાલી એક પ્રોસેસ ડેવલપ કરી છે, જેથી લવ જેહાદ અથવા ઘણા બધા ઇસ્યુ જે ઇન્ટરકાસ્ટ મેરેજમાં થતા તે ન થાય, એના માટે ગવર્મેન્ટે આપી છે આ કાયદો. આ બધી બહુ જ જગ્યાએથી કમ્પ્લેન આવી હતી, તો હોમ મિનિસ્ટરે એના માટે 20 થી 22 મીટિંગ જે લોકોને હતી એમાંથી આ લોકોએ નતીજો લાવી અને આ કર્યું છે. આ મેરેજ એક્ટ 2006માં આ પ્રમાણે ચેન્જ કરવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ રજિસ્ટરને તમારે પૈસા પેપર આપવા પડશે, એ પછી એ તમારા ડિસ્ટ્રિક્ટને આપશે, ડિસ્ટ્રિક્ટ મા બાપને જાણ કરશે અને આ પ્રોસેસમાં બધા પેપર કમ્પ્લીટ હશે તો ફોર્મ 2 પ્રમાણે ઓનલાઈન પોર્ટલ પ્રમાણે થઈ જશે. આ મા બાપને જાણ કરવા માટે એ લોકો ફિઝિકલ કરશે અથવા ઈ મોડિફિકેશન જેમ કે વોટ્સઅપ, સ્ટેટ, ઈમેલ અથવા એ પ્રમાણે જાણ કરી દેશે. અમારા બીજા પ્રેઝન્ટેશન જે છે ડોનેશન વાળા બજેટ જે ઇન્કમ ટેક્સ પ્રમાણે જે છે એ બજેટ ગુજરાત ગવર્મેન્ટનું છે એ બતાવ્યું છે. તમારે લીવ એન્કેશમેન્ટના પણ જે બેનિફિટ થતા હોય એના માટે એક આ સેક્શન છે જે નવા ટ્રિબ્યુનલના જજમેન્ટના આધારે લોકો રિટર્ન ભરતા હોય છે એમાં કરીએ છીએ. ટાઈગર ગ્લોબલનું જજમેન્ટ છે, બિની બંસલનું આ જજમેન્ટ છે. With this, I'm concluding this session today. Thank you very much. You joined this time and again with this. And